આરોગ્ય વિભાગની સરપ્રાઇઝ ચેકિંગ. અમીરગઢના ઇકબાલગઢ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપિડેમિક અધિકારી સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રમીલાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા ઇકબાલગઢ બજારોમાં વિશ્વ તમાકુ નિષેધ દિન થીમ તમાકુ ઉદ્યોગના હસ્તક્ષેપથી બાળકોનું રક્ષણનું સંપૂર્ણ અમલીકરણ થાય તે માટે ઇકબાલગઢ ગામના બજારમાં તમાકુની પ્રોડક્ટ વેચતા તમામ પાનગલ્લા પાન પાર્લર દુકાનોનું સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. તેમજ એસાઇડ ચીજવસ્તુનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં કોટપા એક્ટની કલમ 6A હેઠળ કાયદાનું પાલન ન કરનારા વેપારીઓ અને દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવ્યો તથા આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ સ્ટાફના સહયોગથી સેનિટેશન કામગીરી હાથ ધરી લારી ગલ્લા હોટલોને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી, જેમાં પંચાયત વિભાગ દ્વારા પણ દંડ વસૂલવામાં આવ્યો હતો. ત્યારે ઇકબાલગઢ બજારોની દુકાનમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. રિપોર્ટર વિનોદસિંહ દરબાર, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઇકબાલગઢ.